ટૂટી ફ્રૂટી બનાવવા માટે મેં તરબૂચની છાલ લઈ લીધી છે. આપણે એને હવે જ્યાં ગ્રીન કલરનો ભાગ હોય એ કાઢી લેવાનો છે. છાલ ઉતારાઈ ગઈ છે તો આપણે હવે આના નાના નાના ટુકડા કરી લઈએ. ટુકડા થઈ ગયા છે તો આપણે હવે એક પેનમાં પાણી ઉકળવા માટે મૂકી દઈએ. પાણી ઉકળી ગયું છે તો એમાં હવે આ ટૂટી ફ્રૂટી ઉમેરી દઈએ અને 10 મિનિટ માટે આપણે એને ઉકાળવાની છે. હવે એ પેનમાં જ આપણે 1 વાટકી ખાંડ લઈશું અને 1.5 વાટકી જેટલું પાણી લેવાનું છે. ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. ખાંડ બધી ઓગળી ગઈ છે તો એની અંદર આપણે આ ઉમેરી દઈએ. હવે મિક્સ કરી એને પણ આપણે 10 મિનિટ માટે ઉકાળવાનું છે. 10 મિનિટ પછી જોઈએ તો આપણી ચાસણી બધી લીધી છે ટૂટી ફ્રૂટીએ. તો આપણે આખા દિવસ માટે આને તડકામાં સૂકવી દેવાનું છે. આખો દિવસ સૂકવ્યા પછી તમે જોઈ શકો છો આપણી ટૂટી ફ્રૂટી તૈયાર છે. હવે જો થઈ ગઈ છે ને એકદમ બજારમાં મળે એવી. હવે ખાવા માટે તૈયાર છે.